નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલ કુબેર દાદાના મંદિરે વર્ષોની પરંપરા મુજબ દર મહિનાની વદ 11 દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન મહેતા કુબેર દાદાની પૂજા, અભિષેક, આરતી કરી ધન્યતા અનુભવી। સાથે ધારાસભ્યના જન્મદિવસ હોય ત્યારે સાધુ સંતો અને પરિક્રમા વાસીઓને ધોતી અને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું। સાથે કેક કટ કરી ઉજવણી કરવામાં આવી હતી અને મત વિસ્તાર તમામ મહાદેવના ભક્તો માટે શુભ મંગલમય પ્રાર્થના કરી વિકાસની અવિરત ધારા પ્રજ્વલિત રહે એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી। ओम तस्मात् यज्ञात् सर्वभूत ऋचाः सामानि जगदीरे चन्द्रात् मुदीरे तस्मात् यज्ञ तस्मात् जायता। આજરોજ ઉત્પત્તિ એકાદશી જેનો મહિમા 1011 કરો એ બરાબર આજની 11 આજે કુદરતી વદ એકાદશી નિમિત્તે વર્ષોથી અહીંયા આવતો હું છું। આજની એકાદશીનો પ્રસંગ અને સાથે સાથે આજની તારીખે જન્મદિન અને આજની શરૂઆત કુબેર દાદાના આશીર્વાદથી કરી છે અને ડભોઈ વિધાનસભા નહીં પણ કોઈના હૃદયમાં ઉત્પાત ના થાય, કોઈના મગજમાં ઉત્પાત ના થાય અને તમામના શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ દ્વાર કુબેર દાદા પાસે પ્રાર્થના કરી છે। તમામનું કલ્યાણ થાય, તમામને મનોઈચ્છા પૂરી થાય। જય